નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો નાસ્તાના પડીકા ખાતા પહેલા ચેતી જજો। રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતા ચકચાર મચી ગઈ છે। જે બાદ હવે ફ્રૂટ પેકેટવાળા નાસ્તાની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે। એક ગ્રાહકે ખરીદેલા ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ ગ્રાહકે બજારમાંથી ચવાણાનું પેકેટ ખરીદ્યું હતું। પેકેટ ખોલીને નાસ્તો કરતી વખતે અંદરથી મરેલી ગરોળી જોવા મળતા પરિવારજનો પણ ચોંકી ઉઠ્યા હતા। ગ્રાહકનો દાવો છે કે પેકેટની અંદર પહેલેથી જ ગરોળી હાજર હતી, જેના કારણે ખાદ્ય પદાર્થની ગુણવત્તા અને સુરક્ષા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। જી હા મિત્રો, ઘટના બાદ ગ્રાહકે નાસ્તામાં બનાવતી ગોકુલ કંપની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે। સાથે જ જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। ગ્રાહકનું કહેવું છે કે આવી બેદરકારી લોકોના સ્વાસ્થ્ય માટે જોખમકારક સાબિત થઈ શકે છે। આ ઘટનાના પગલે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા નિયંત્રણ પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે। સંબંધિત વિભાગો દ્વારા આ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચ સ્તરે માંગ કરવામાં આવી છે। જો કે કંપની તરફથી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી। તપાસ બાદ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।